તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ જે સિરીઝ ચાલુ કરી છે તેમાં આજે આપણે મોક ટેસ્ટ નંબર 10 જોવાના છે, જેમાં ગુજરાતના ઇતિહાસના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. આ ઉપરાંત તમને છે કેટલા પ્રશ્ન આવડે છે તે અવશ્ય કોમેન્ટ કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનનો જે સમયગાળો છે તે જણાવો. તો ઓપ્શન આપેલા છે ઈસવીસન પૂર્વે 324 થી 298, ઈસવીસન પૂર્વે 350 થી 298, ઈસવીસન પૂર્વે 300 થી 278 કે ઈસવીસન પૂર્વે 304 થી 268. તો આમાં જવાબ આવશે ઈસવીસન પૂર્વે 324 થી 298નો જે સમયગાળો છે જે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનનો સમયગાળો રહેલો છે. ત્યારબાદ શ્રી કૃષ્ણએ છે કઈ નદીના કાંઠે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ઓપ્શન આપેલા છે કપિલા, સરસ્વતી, હિરણ કે ભાદર નદીના કિનારે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, હિરણ નદીના કિનારે શ્રી કૃષ્ણએ પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૈત્રક વંશના કયા રાજાએ ધર્માદિત્ય ઉપનામ ધારણ કર્યું હતું. તો ઓપ્શન આપેલા છે શિલાદિત્ય પ્રથમે, શિલાદિત્ય ચારે, શિલાદિત્ય સાતે કે બાલાદિત્યએ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, શિલાદિત્ય પ્રથમે છે આ ધર્મ આદિત્ય ઉપનામ ધારણ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવેલી હતી. તો ઓપ્શન આપેલા છે જામનગર, ભાવનગર, રાજકોટ કે પોરબંદર ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ભાવનગર ખાતે છે વલ્લભી વિદ્યાપીઠ આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી. તો ઓપ્શન આપેલા છે ધ્રુવસેન પ્રથમ, ભટ્ટારકે, શિલાદિત્ય કે ધરસેન ચોથાએ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ભટ્ટારકે છે તેમણે ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કરી હતી. ત્યારબાદ અનુમૈત્રક કાળમાં ગુજરાતમાં રાષ્ટ્રકૂટ વંશના કયા રાજાએ સત્તા સ્થાપી. ઓપ્શન આપેલા છે વલ્લભરાજ, ગોવિંદરાજ, કડકરાજ કે કૃષ્ણરાજે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, કડક રાજે છે તે અનુમૈત્રક કાળમાં ગુજરાતમાં રાષ્ટ્રકૂટ વંશની જે છે તે સત્તાને સ્થાપી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુકે 6ઠી સદીમાં ચીનમાં જઈ પાલી ગ્રંથિઓની ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. તો ઓપ્શન આપેલા છે પુરુગુપ્ત, ધર્મગુપ્ત, બુદ્ધગુપ્ત કે કુમારગુપ્ત. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ધર્મગુપ્ત. ત્યારબાદ સમુદ્રગુપ્તે કયા દેશ સાથે 2 વાર યુદ્ધ કર્યું અને દેવપુત્રનો ઇલકાબ મેળવ્યો હતો. તો ઓપ્શન આપેલા છે ચીન, આફ્રિકા, શ્રીલંકા કે ઈરાન દેશ સાથે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, ચીન દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી. તો ઓપ્શન આપેલા છે ચંદ્રગુપ્ત પ્રથમે, શ્રીગુપ્તે, ચંદ્રગુપ્ત બીજાએ કે સમુદ્રગુપ્તે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ચંદ્રગુપ્ત પ્રથમે છે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. ત્યારબાદ દેવની મોરી બૌદ્ધ સ્તૂપને ખાલી જગ્યા નામે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન આપેલા છે પૃથ્વીરાજનો ટેકરો, રુદ્રદામાનો ટેકરો, ભોજરાજાનો ટેકરો કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, તેને ભોજરાજાના ટેકરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નહપાનના સમયમાં નાસિક ખાતે બૌદ્ધ ગુફાઓ કંડારાયેલી છે તેને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે. તો ઓપ્શન આપેલા છે પાંડવ ગુફા, યુધિષ્ઠિર ગુફા, દ્રૌપદી ગુફા કે હિડિંબા ગુફા. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે,
તેને પાંડવ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ક્ષત્રપ કુળનું પ્રથમ કુળ કયા નામે ઓળખાયું? ઓપ્શન આપેલા છે કાદમ્બેય, સરાત, નહપાન કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ક્ષહરાત છે તે ક્ષત્રપ કુળનું પ્રથમ કુળ છે, તે ક્ષહરાત તરીકે ઓળખાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઘોડાના અવશેષો ક્યાં મળી આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે રાપર, લોથલ, સુરકોટડા કે રંગપુરમાંથી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. સુરકોટડામાંથી મિત્રો છે ઘોડાના અવશેષો મળી આવ્યા હતા. ત્યારબાદ પ્રાચીન પાષાણ યુગમાં ઉપયોગમાં લેવાતા ગાભો અને પતરી એ શું હતું? તો ઓપ્શન આપેલા છે ચલણ અથવા તો રૂપિયો હતો, વાસણો હતા, તોલમાપ હતા કે ઓજારોના પ્રકાર હતા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ઓજારોના પ્રકાર હતા ગાભો અને પતરી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં પ્રાચીન જીવમય યુગના અવશેષો ક્યાં જોવા મળે છે? ઓપ્શન આપેલા છે દાંતા, ઈડર, પાલનપુર કે ત્રણેયમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, એટલે કે ત્રણેયમાં. દાંતા, ઈડર અને પાલનપુર ત્રણેયમાં મિત્રો છે ગુજરાતમાં પ્રાચીન જીવમય યુગના જે અવશેષો છે તે જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કર્ણદેવ બીજાના મંત્રીનું નામ જણાવો કે જેણે ઉલુગ ખાન અને નુસરત ખાનને પાટણ જીતવા કહ્યું હતું. તો ઓપ્શન આપેલા છે માધવ, શાંતનુ, મિહિર કે મિલાપ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે માધવ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કરણદેવ બીજાની પુત્રી દેવલ દેવીનું લગ્ન છે તે કોની સાથે થયા હતા? તો ઓપ્શન આપેલા છે સિજ ખાન, ઇકબાલ ખાન, આલબ ખાન કે ખીજ ખાન સાથે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ખીજ ખાન સાથે છે મિત્રો કરણદેવ બીજાની પુત્રી દેવલ દેવી છે તેનો લગ્ન થયા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કાન્હદેવ પ્રબંધના રચિતા કોણ હતા? તો ઓપ્શન આપેલા છે પદ્યનાભ, નાભીનાદ, અશ્વપાલ કે વિસળદેવ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. પદ્યનાભ છે તે આ કાન્હદેવ પ્રબંધના રચયિતા રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આબુ પર્વત પર વિમલ વસહી અને લુણ વસહી કોણે બંધાવ્યા? તો ઓપ્શન આપેલા છે સાજન, મિહિર, નાગડ કે વસ્તુપાલ અને તેજપાલ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. વસ્તુપાલ અને તેજપાલે છે મિત્રો આબુ પર, જે આબુનો પર્વત છે ત્યાં આ વિમલ વસહી અને લુણ વસહી છે તેમણે બંધાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના સુવર્ણ યુગ તરીકે કયા યુગને ઓળખવામાં આવે છે? ઓપ્શન આપેલા છે ચાવડા, ગુપ્તવય કાળ, મૈત્રક કાળ કે સોલંકી કાળને. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. સોલંકી કાળને છે મિત્રો ગુજરાતના સુવર્ણ યુગ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું હતું? ઓપ્શન આપેલા છે સિદ્ધરાજ, ભીમદેવ બીજાએ, ભીમદેવ પ્રથમ કે કુમારપાળે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ભીમદેવ બીજો છે તેમણે સોલંકી વંશમાં સૌથી વધુ સમય સુધી શાસન કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજાએ અપુત્રિકા ધન પ્રથા અર્થાત પુત્રના રૂપે સંતાન ન હોય તો લેવામાં આવતો કર છે તેને બંધ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે કુમારપાળ, કર્ણદેવ સોલંકી, સિદ્ધરાજ કે યોગરાજે. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. કુમારપાળે છે મિત્રો આ પુત્રના રૂપે સંતાન ન હોય તેવા પાસેથી કર જે છે લેવાનું છે તે બંધ છે કુમારપાળ દ્વારા છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો ઓપ્શન આપેલા છે ઈસવીસન 1050માં, ઈસવીસન 1060માં, ઈસવીસન 1078માં કે ઈસવીસન 1091માં.
તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ઈસવીસન 1091 સિદ્ધરાજ જયસિંહનો છે જન્મ થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભીમદેવ પ્રથમની પત્ની બકુલા દેવીથી પુત્ર પ્રાપ્તિ થઈને તે પુત્રનું નામ શું હતું? તો ઓપ્શન આપેલા છે કર્ણદેવ, યોગરાજ, ક્ષેમરાજ કે વલ્લભરાજ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. તેનું નામ હતું ક્ષેમરાજ હતું. ત્યારબાદ